માળિયા હાટીનામાં રેલવે ફાટક પાસે બનેલો અંડરબ્રિજ ચોમાસામાં શોભાના ગાંઠિયા જેવો મશીન મૂકી વરસાદી પાણીનો નિકાલ કરવા ઉગ્ર માગણી. માળિયા હાટીનામાં દરરોજની 20 જેટલી ટ્રેનો પસાર થાય છે, એટલે રેલવે વિભાગે રેલવે ફાટક વારંવાર બંધ કરવું પડે છે, જેના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી જાય છે. લોકોની આ મુશ્કેલીને ધ્યાને લઈને રેલવે વિભાગે માળિયા હાટીનામાં કેશોદ તરફના રેલવે ફાટક પાસે ₹3.25 કરોડના ખર્ચે 2 વર્ષ પહેલાં અંડરબ્રિજ બનાવ્યો છે. પરંતુ આ અંડરબ્રિજ ચોમાસાના 4 માસ માટે નકામો શોભાના ગાંઠિયા જેવો જોવા મળ્યો છે. કેમ કે 2 થી 3 ઇંચ વરસાદ પડે એટલે તરત જ આ અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. વરસાદી પાણીના નિકાલ માટે રેલવે વિભાગે કોઈ પણ વ્યવસ્થા કરી નથી. વરસાદી પાણી ભરાવાથી અહીં કોઈ પણ જાતનો વાહન વ્યવહાર અવર જવર કરી શકતા નથી. 18 થી 20 વખત રેલવે ફાટક બંધ થાય છે, એટલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી જાય છે. અંડરબ્રિજમાં પાણી ભરાવાના કારણે રેલવે વિભાગે પણ ટોપ એવો બોર્ડ મૂકી રસ્તો બંધ કરી દીધેલ છે. ગયા વર્ષે પણ પાણી ભરાઈ ગયું હતું. એવો સમયે પણ મીડિયાઓમાં અહેવાલો પ્રસિદ્ધ થતાં 2 દિવસમાં જ મશીન મૂકી પાણી કાઢવામાં આવ્યું હતું. તો આ વખતે પણ તંત્રએ તાત્કાલિક અંડરબ્રિજમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવાની તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ એવી જનતામાં પ્રબળ માંગણી છે. પાણી ભરવાથી અત્યારે એમ્બ્યુલન્સ લોકોની ઇમરજન્સી સેવાઓ પણ બંધ થઈ ગઈ છે અને એને એટલી હાલાકી ભોગવવી પડે છે કે એની કોઈ વાત નથી. અને 4 મહિના સુધી વખત બંધ રહી છે. આનો કોઈ પણ કંઈ કરવામાં આવતું નથી. 4 મહિના સુધી બંધ રહી છે. 4 મહિના સુધી બંધ રહી છે અને વરસાદ બંધ થઈ ગયા પછી પણ આમાં પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી. આપનું નામ શું ને કયું ગામ છું? ગામ માળિયા. બરાબર. વડીલ, આપનું નામ શું છે? અશોકભાઈ. કયું ગામ? આ રેલવેનો 3 કરોડના ખર્ચે બ્રિજ બન્યો છે 2 વર્ષ પહેલા. ચોમાસામાં બ્રિજ હાવ નકામો થાય છે. ચોમાસામાં 4 મહિના બંધ રહી છે, હાવ નકામો થાય. ચોમાસામાં 4 મહિના તો આમાં બ્રિજ બન્યો પણ નકામો. કેમ નકામો જાય છે? એટલે આમાં પાણી ભરાઈ જાય એટલે બંધ રહી. તો પાણી ભરાઈ જાય તો તંત્ર દ્વારા, રેલવે તંત્ર દ્વારા કોઈ સુવિધા થાય છે કે નહીં પાણી કાઢવાની? કોઈ સુવિધા નથી એટલે 4 મહિના બંધ રહી. તો વાહન ચાલકોને કેવી તકલીફ પડે છે? વાહન ચાલકોને ઘણી તકલીફ પડે ફાટક બંધ હોય જ્યારે. વડીલ, આપનું ગામ કયું ને નામ શું? માળિયા તાલુકાના ફાટકે અંદર પાણી ભરાતા 4 મહિનામાં પાણીનો નિકાલ થતો નથી. એ માટે ને 3 કરોડમાં બ્રિજ બન્યું છે ને અહીંથી આખા દીમાં લગભગ 20 ટ્રેનો જાય ને 20 ફેરી 20 મિનિટ માટે ફાટક બંધ રહી ને અંદરથી પાણી જવાનો નિકાસ થતો નથી ને વ્યક્તિઓને આગળ પાછળ આવવા જવા માટે તકલીફ થાય છે, એમ્બ્યુલન્સ માટે વગેરે વગેરે. એટલા માટે ને રેલવે સ્ટેશનના ઓલા બધાને કહેવાનું છે કે મારું કે જલ્દી આનો પાણીનો નિકાસ કરો, તો આ પાણીનો નિકાસ કરો તો આ બધી થઈ શકે બધું. પાણી કયું છે? વરસાદી જ પાણી છે ને આમ તો ચોમાસા? હા, એનું જ છે. 4 મહિનામાં એ જ ઉપાધિ છે. જો આ બધાનું હોય ને એની જ ઉપાધિ છે.